ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નજીક વસેડી સ્થિત આકાર લઈ રહેલ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષ એ પૃથ્વીનો શ્વાસ છે, જે આપણને ઓક્સિજન અને છાંયડો તથા જીવન આપે છે। દરેક વૃક્ષ પર્યાવરણને શુદ્ધ કરે છે અને જૈવ વિવિધતાને ટેકો આપે છે। ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને મિનિસ્ટ્રી ઓફ પર્યાવરણ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સભ્યોએ એક વૃક્ષ વાવો અને ભવિષ્ય બચાવોના મંત્ર સાથે વૃક્ષારોપણ કર્યું હતું। જૂન વિશ્વ પર્યાવરણ દિવસ દિન નિમિત્તે આજરોજ વસેડી ખાતે આકાર લઈ રહેલા લાઇબ્રેરી પટાંગણમાં ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા અને એમના સભ્યો દ્વારા આજના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે સાથે આ વૃક્ષોનું મહત્ત્વ પણ ઇકો યુનિટી સંસ્થા દ્વારા દરેક સુધી પહોંચે એવા સંદેશો આપે છે। અને આજરોજ વિશ્વભરમાં જ્યારે આ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ થઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ઉપર વૃક્ષોનું જતન, સંવર્ધન અને એનું પર્યાવરણની સમતુલા જાળવવામાં જ્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે, ત્યારે આ વૃક્ષોનો જે ઔષધિઓથી માંડીને લાકડું જે પૂરું પાડે છે, એવા જે વૃક્ષો છે એનું જતન કરે અને સાથે સાથે આ વૃક્ષોમાંથી મળતા ફળો, ઔષધિઓ અને લાકડા એનો પણ લાભ લઈ અને આર્થિક રીતે ગરીબ જે મધ્યમ વર્ગ હોય એ લોકો લાભ લઈ રહ્યા છે। ત્યારે આ વૃક્ષો વાવી અને પોતાનું આર્થિક પગભર પણ થાય અને સાથે સાથે પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી સંસ્થા દ્વારા આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે।